જો હવે આ પ્રકારના દાખલા આપણે નવોદયમાં ખાસ આવે છે, બરોબર છે. હવે આનું સોલ્વ કઈ રીતે કરવા છે આપણે જોઈ લઈએ. જો આમ જોવા જતો તો જો લોબી રીત કરીએ તો લોબી પણ રીત થઈ જશે, પણ આપણે શોર્ટમાં પતાવવું હોય તો શું કરવાનું, તો કે આગળ કુલ સંખ્યા કેટલી છે તો લખી દઉં, સૂત્ર બનાવી દઉં એટલે અંદાજ આવે તમને કે કુલ સંખ્યા ગુણ્યા સરાસરી, સરાસરી જે હોય માઇનસ જે તમને જેટલી સંખ્યાઓનો સરવાળો આપ્યો હોય એ સરવાળો તમે બાદ કરી દેવાનો, માઇનસ સરવાળો, બરોબર. તો જુઓ કુલ સંખ્યા કેટલી છે તો કે સાહેબ 4 ગુણ્યા સરાસરી કેટલી છે 30, બરોબર. માઇનસ સરવાળો કેટલો છે ત્રણ સંખ્યાઓનો 85, બરોબર છે. તો અહીંયા આગળ ચોથી સંખ્યા એમ લખવું એટલે અંદાજ આવે તમને, બરોબર. જો આ બંનેનો ગુણાકાર 30 ચોક 120 માઇનસ 85 કરો માટે ચોથી સંખ્યા આપણને મળશે 120 માંથી 85 જાય તો 35. બસ કશું છે નહીં, આ સૂત્ર પ્રમાણે તમે ચાલો એટલે આવડી જાય.